ભગોડા જવા માટે એમ નીકળી ગયા છે. ભગુભાઈ જો કઈ કે હાલો હું ભગુભાઈ બસ ભગોડાથી આપણે પરિષદ લઈ હવે ઊંચા કોટડા તરફ આપણે નીકળી જશે. બસ હવે આપણે 10 થી 12 કિલોમીટરનો ફેર છે. પછી અને જો આપણે અજયભાઈ ગાડી હકાવી રહ્યા જો થોડોક રોડ ખરાબ છે એટલે આપણી બાજુ ધ્યાન નહીં દઈએ છે. ખાડા ખાડી રોડ છે એટલે થોડુંક આમ સામું કરવી પડે ગાડી ખાપતી. તો આપણે 10 થી 12 કિલોમીટર આપણે લઈ જઈશું કોટડા લઈને આપણે આગળ ગાડી પાર્કિંગ કરી છે લઉં ઉતરી જાવ. હવે ભાઈને ગાડી પાર્કિંગ કરી રહ્યા છે. અમે હાલી નહીં હતા અમે ઉતરી ગયા હું ભગુભાઈ પાછળ નથી. હાલો મિત્રો જો આપણે ગાડીનું પાર્કિંગ કરી નાખ્યું છે. હવે જઈ છે માતાજીના મંદિર તરફ જઈ છે. હવે ગાડીનું પાર્કિંગ કરી તો ગાડીઓ ઘણી છે ટ્રાફિક પણ ઘણું છે. ઉઠા કોટડા આપણે માતાજીના મંદિરે જઈએ છીએ. હવે પાછળ આવો ને મંદિરે પહોંચી ગયા છે વિચારે અમે આખી બધા. તો હાલો મિત્રો અત્યારે પેલા માતાજીના દર્શન કરી આવી પછી મળીએ આપણે ઘડિયામાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. હલો મિત્રો તો માતાજીના દર્શન તો તમને કરાવી દીધા છે લાઈવ. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો પછી તમને ઘણું બધું મજા આવશે વડિયામાં. મારો પગ હાલો હવે ચાલો કરો હાલો હાલો જવું પકડજો. વિડીયો બનાવો પકડને પણ બનાવો. નાનું બેન મારો એક વાળ લે છે. તો માતાજીના દર્શન કરીને પાછા નીકળી ગયા છે. 50 રૂપિયામાં તો મને સુરતમાં હોય આયસર આવે છે માથે.
ભાઈ સાઈડમાં રહેજો. હા શું છે પોતાનું? નહીં ફૂટી તો ખરે પડતું પાછું કે યાર મોટું વાહન હોય ને તોય લેવાય. આગળ શું કામ લાગે વાગે હાલો હા વાગે લે તો બનાવેલો કયો કેવલ ભાઈ વગાડો તો. નો આવડે મેં કીધે એમ બનાવેલો છે ને પથ્થરનો બનાવેલો છે આવે નહીં તો મિત્ર અમે કોરો ખાવા બેઠા છીએ. અત્યારે જગ્યા હારી છે કોરો ખાવાની બેઠા છીએ. ફોટો લઈ લીધો નીચે લઈને મેં પણ થઈ ગયા હવે કોણ રજી લગાડી તો કે તને શોખ કોને લેવાનો વગાડવા વેલા તો શેર વગાડવા લીધો. હે હાલો હાલો તંતર ચાલુ જ છે. આગળ વિડિયો ઉતાર હા પણ આગળ વયો જાઓ. હા મેહુલભાઈ ગોળી માસે સડી ગયા છે હવે. ઉષા કોટડાનો દરિયો. મોજા કેવા મારા દરિયામાં. મજા આવશે ને મેહુલ બેહવાય ને બોલ છે કાંઈ. હા મેહુલભાઈ ટર્ન મળે હો ઘોડીનો. હાલો તો મેહુલભાઈ ઘોડીમાંથી બેસી ગયા હતા. હવે તો હાલો ઘડી દરિયાની મોજ માણવી. તો ગાડીઓ પણ હાલે છે દરિયાની સ્પેશિયલ ગાડીઓ. ઓ બાપ રે બાપ આમ તો કેવા મોજા મોટા મોટા આવે છે. નાઈ રહ્યા છે બધા દોસ્તો દરિયાની મજા લઈ રહ્યા છે. અમારા વિપુલભાઈ, અજયભાઈ, કુલદીપભાઈ, મેહુલભાઈ દર્શનમાં
બધા મિત્રો જો અત્યારે દરિયાની ફૂલ મોત માણી લીધી છે, બધા નાહી લીધું છે. હવે જાવી છે આમ ગાડી મૂકીને પાર્કિંગ કર્યું છે ના હાલીને જાવી છે. હવે નાહવાની ફૂલ એક મોજ આવી ગઈ છે, એની વાત જ જાઓ પૂછોમાં. 5 ફૂટ ઉપરના મોજા હતા. આ તો મજા આવી ગઈ ને, બહુ મજા આવી ગઈ નાવાની. હા ભાઈ 5 ફૂટના મોજા હતા, આખા ફૂટી જતા હતા. ગળામાં ઉપરનું પાણી થઈ જતું મોજો આવતો ત્યારે. હાલો બધા મિત્રોને જય માતાજી, જય રામદેવ. મળવી હવે આગળ જાય કોટોડાથી આપણે ઉજાઈએ છીએ દિયાળ ગામમાં નાનજીભાઈના ઘેરે. તો જો અમે બધા બેઠા છીએ. નાનજીભાઈ ચા પાણી મેચ્યા છે, આપણે પીવી બધા ભેગા મળે. ચાલો નાનજીભાઈને તમને મળવું. તમને નાનજીભાઈ કંઈક કહેશે 2 શબ્દ. હું તમને હમણાં છે ને બધા મિત્રોને ખુશ કરી દઉં, પણ મારી પાસે અત્યારે કંઈ શબ્દ નથી. વિપુલભાઈની આવી જશે ને, પણ હવે ઘડીક બેસી પછી આવા વાતાવરણ અહીં તમને બતાવી દઈ. વિપુલભાઈ બતાવી છે છોડો દાદો, મતલબ શું કહેવાય કે વિડીયો ઉતારતા ન આવડતો તો એ શીખી અને ઉતારીએ. થોડીક મહેનત કરીને તમે બધા સપોર્ટ કરો એવી બસ અપેક્ષા છે. બીજું તો કંઈ કહેતો નથી વધારે, તો જોઈએ પછી. ચાલો ઓલા પણ સા બને છે ને કે સા બન્યા જવો આમ બાટી જાવ દો અંદર. હાલો આપણે નાનજીભાઈના ઘરમાં જઈએ છીએ. હવે મારે કાજલબેન જો ચા બનાવે છે. હા, સા પકાય છે. આવું બધા સા પીવા. વિપુલભાઈને આવ્યા છે તો સા તો પાવી જ પડે આપણે. અમારા ઘરે વિપુલભાઈ આવી જશે તો એ ઉષાકોટડા દર્શન કરાવેલા હતા ને એટલે અમારા ઘરે પગી ગયા. ઘણા બધા એમ તો મહેમાનો છે આવેલા વિપુલભાઈની સાથે, બધા વિપુલભાઈના ફ્રેન્ડ. ને વિપુલભાઈ અહીંયા બેઠા એટલે કે મારી બાજુમાં કોઈ ખુરશીની તો સુવિધા હતી નહીં, તો કાંઈ નહીં તંગડામાં થર્મોકોલમાં બેઠા બે. બાકી તો ચા બને છે, ચા બા પી લઈ પછી શું કહેવાય કે કાંઈક વિપુલભાઈને ઝાડવા બાળો વૃક્ષ જોવું હોય તો બતાવીએ, ને તો પછી કન્ટિન્યુ તમે બધા સપોર્ટ કરજો એવી હું અપેક્ષા રાખું. ને આશાય થોડી ઘણી રાખું, બાકી તો થોડો ઘણો વોસ્ટમ સમય ઘટેગા. 500 કલાક ઘટે ખાલી 500 કલાક એટલે કાંઈ ન કહેવાય, મામૂલી કહેવાય. તો બધા સપોર્ટ કરો તો 500 કલાક ફટાકસ થઈ જાય. ને પછી શું કહેવાય મોનો થઈ જાય ને, મોનો હપ થઈ જાય. તો મહેનત ઘણી છે અને મતલબમાં થોડું શીખે છે એટલે મોનિટર થઈ જાય કે તો પાવર આવી જાય. પછી તો મતલબમાં વિડીયો બનાવીને મેકા કરશે ને પછી તમે બધા જોઈને કરો જલસા. હાલો મિત્રો જો આપણે નાનજીભાઈને ઘરે આવી ગયા છીએ. જો તમે દરિયો જોવો અહીંથી. આપણે ઝૂમ તો બહુ ઓપન ન થાય પણ જોવા મોજા ઉલ્લે છે 4 થી 5 ફૂટના. મહાદેવનું મંદિર છે, જોવા લાયક છે આ મંદિર. તપનેશ્વર મહાદેવનું મંદિર છે. હેઠે ભોંયરું છે, એની અંદર શિવલિંગ છે. મહાદેવ એની હેઠે બેઠેલા છે. હા તો અમારા બધા મિત્ર અહીંયા અત્યારે દરિયાની મોજ માણી રહ્યા છે. અમે આ દરિયો તો આવી ગયા છીએ. જો તમે પાછળ દરિયો છે, દરિયા કાંઠે. અમારા નાનજીભાઈ જો આમ ફોનમાં વાત ચાલુ છે નાનજીભાઈને. હાલો આપણે નાનજીભાઈને તો રામ રામ મળવી. હવે પછી વાંચી નીકળવી પણ. હા તો રજા નાનજીભાઈ લેવાનું હોય ને. પછી મળીએ ભાઈ. સીતારામ, જય માતાજી. જય માતાજી, સીતારામ. ને મહેનત કરતા રહો, મસ્ત મસ્ત એવી મહેનત કરો કે માણા બધા જોઈને એટલે પરાઈને જોવા આવો એવી મહેનત કરો. વિજયભાઈ તો કઈ ભેગા થયા નહીં એટલે એના નાના ભાઈ મળી ગયા આપણે નહીં. હા, શું કઈ બોલતું હોય ચેનલમાં? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો.